ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની મધ્યસ્થી કરાતા સમાગોગા કંપનીના કોન્ટ્રાક્ટરો અને કામદારો વચ્ચે સુખદ સમાધાન થયું. કામદારોને જિંદાલ કંપનીમાંથી અચાનક અચોક્કસ મુદત માટે કામ પરથી છૂટા કરી નાખેલા હતા, જેના અનુસંધાને આગેવાનો સાથે તમામ અધિકારીઓને તેમજ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તારીખ 29/8/2025 થી આજ દિન સુધી વિજયસિંહ જાડેજા, પૂર્વ સરપંચ શ્રી સમાગોગા, વેલજીભાઈ જાટ, કુશળ અકુશળ અસંગઠિત કામદાર સંગઠન જનરલ સેક્રેટરીની આગેવાની હેઠળ ઉપવાસ આંદોલન પર તમામ કર્મચારી અને આગેવાનો બેઠા હતા. તારીખ 1/9/2025 રોજ જલ ત્યાગ કરી 15 લોકો છાવણીમાં બેઠા હતા તેમજ બાકી તમામ કામદારો ઉપવાસ પર બેઠા હતા. આ આંદોલનને સમર્થન આપવા માટે અનેક આગેવાનો છાવણીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન આગેવાનોએ પોતાનું તથા પાર્ટીનું સમર્થન જાહેર કર્યું હતું. આજરોજ તારીખ 1/9/2025 રોજ બપોરના સમયે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સાહેબની મધ્યસ્થીથી કંપનીના કોન્ટ્રાક્ટરો અને કામદારો વચ્ચે સુખદ સમાધાન થયું છે. ધારાસભ્યશ્રી વતીથી તેમના પ્રતિનિધિ તરીકે મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા તથા મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ જાડેજા છાવણીમાં આવ્યા હતા અને મધ્યસ્થી કરાવી હતી. ઉપવાસ અને ધરણાનો અંત આવ્યો હતો. સ્ટોરી બાય વાલજીભાઈ ગઢવી, સમાગોગા, મુન્દ્રા, કચ્છ. વિનોદભાઈ ચાવડા છેલ્લા 3 દિવસથી મારા સંપર્કમાં છે. ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી મુજબ જે તે વિસ્તારના ધારાસભ્ય સ્થાનિક હોય એની પ્રથમ ફરજ સમજી અને એને જાણ કરે. વિનોદભાઈ થી સવારમાં વાત થઈ. વિનોદભાઈએ જાતે કીધું કે હું ધારાસભ્યશ્રીને કહું છું, જવાબદાર અધિકારીઓને પણ કહું છું અને ધારાસભ્યશ્રી પણ એમાં રસ લઈ અને પૂરું કરાવે એના માટે વિનોદભાઈના ખૂબ સઘન પ્રયત્નો હતા. એટલે વિનોદભાઈ અને ધારાસભ્ય બંનેનો આપણે સૌ આભારી છીએ. ભવિષ્યમાં પણ આપણાને વિનોદભાઈ સાંસદ શ્રી કચ્છ મોરબી અને ધારાસભ્ય શ્રી મુન્દ્રા માંડવી આપણી સાથે છે. તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અને આ નારણભાઈ આજે 4થો દિવસ છે ને 4 દિવસ નારણભાઈ આવે છે. પહેલા દિવસથી સાથે જ છે. એટલે નારણભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. અમારા સ્થાનિક લોકો જેટલા પણ છે અને આજુબાજુના ગામોના લોકો છે એ તમામ વતીથી હું સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ અને ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબનો અંતરપૂર્વક આભાર માનીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય.